બારડોલીની બાળાઓ ફરી એકવાર રેકોર્ડ કરી નામ રોશન કરનાર છે। સૈનિક સ્કેટિંગના બાળકો 12 કલાક રિવર્સ સ્કેટિંગ કરી વર્લ્ડ રેકોર્ડ કરનાર છે। સુરત જિલ્લાના બારડોલીના બાળકો અવારનવાર પોતાની સાહસિક વૃત્તિના દર્શન કરવામાં આવ્યા છે। તે બારડોલીની 7 બાળકીઓ વર્લ્ડ રેકોર્ડ કરવાનું બીડું ઝડપ્યું છે। બારડોલીમાં સાઇનિંગ સ્કેટિંગ ક્લાસ ચલાવતા યુવાને બાળકીઓને તૈયાર કરી છે। આ રેકોર્ડ છે હાઈ રેન્જ વર્લ્ડ રેકોર્ડ। 7 થી 12 વર્ષની બાળાઓનો સમાવેશ કરાયો છે, જે એક હોલમાં સતત 12 કલાક રિવર્સ સ્કેટિંગ કરી આ રેકોર્ડ કરનાર છે। મારું નામ મહેશ દેવનાથ છે। હું બારડોલીનો રહેવાસી છું, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ છે। અને હું બારડોલીની અંદર છેલ્લા 3 વર્ષથી સાઇનિંગ સ્કેટર નામનું એક સ્કેટિંગ એકેડેમી ચલાવું છું। ત્યાં મારા સ્કેટિંગ ક્લાસની અંદર 7 વર્ષથી લઈને 12 વર્ષની અંદરની છોકરીઓ છે, જે હાઈ રેન્જ વર્લ્ડ રેકોર્ડ બનાવી રહી છે। રિલે ઇનલાઇન સ્કેટની અંદર રિવર્સ સ્કેટિંગ કરી રહી છે। જે પહેલાં રેકોર્ડ જે હતો તે 8 કલાકનો રેકોર્ડ હતો, અને એ રેકોર્ડ બ્રેક કરવા માગે છે। રેકોર્ડ 12 કલાકનો નવો રેકોર્ડ બનાવવા માગે છે। આ સરદારની કર્મભૂમિ પર બારડોલી ગામની અંદર આ રીતનું એક નવું સાહસ કરવા હું જઈ રહ્યો છું। 7 થી 12 વર્ષની બાળકીઓએ અનોખું સાહસ કરીને સ્કેટિંગ કરવાનું નક્કી કર્યું છે, જેના માટે દિવસો તેમણે મહેનત શરૂ કરી હતી। બેકવર્ડ રિવર્સ સ્કેટિંગ કરવાની શરૂઆત કરી હતી ત્યારે વહેલી સવારે 8 વાગ્યાથી શરૂઆત કરી બાળકીઓ સાંજે 8 વાગ્યા સુધી રિવર્સ સ્કેટિંગ રિલે રેસ કરનાર છે। સાંભળીએ। મારું નામ શ્રેયા ચંદ્રકાંત ચાવડા છે। હું પાછલા 2 વર્ષથી સ્કેટિંગ કરી રહી છું, અને મારા સર મહેશ સર અમને જણાવ્યું કે તમે એક વર્લ્ડ રેકોર્ડ કરો, તો અમે આજે સવારે 8 વાગ્યાથી તો સાંજે 8 વાગ્યા સુધી બેકવર્ડ રિવર્સ સ્કેટિંગ કરી રહ્યા છે। તો અમને બેકવર્ડ કરવામાં પણ બહુ જ મજા આવે છે, અને અમને બહુ જ આનંદ થાય છે। અત્યંત કપરું ગણાતો રિવર્સ સ્કેટિંગ રિલેમાં અગાઉ 8 કલાકનો રેકોર્ડ હતો, જે પાર કરી નાની બાળાએ 12 કલાકનો નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરનાર છે। મોટા યુવકો તો ઠીક, પરંતુ નાની બાળાઓએ આવી હિંમત દર્શાવી રેકોર્ડમાં જોડાતા બારડોલી પંથક માટે પણ ગર્વની વાત બહાર આવી છે। યાસિર કાગજી, G24 ન્યૂઝ, બારડોલી।